મિત્રો, તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકામાં, જ્યાં આજની આપણી બસ જર્ની રહેવાની છે મીના ટ્રાવેલ્સમાં. અને અત્યારે વાગી ગયા છે 6:40 જેવું થઈ ગયું છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છે મીના ટ્રાવેલ્સની ઓફિસે. અને આપણા મીના ટ્રાવેલ્સના મેમ્બર છે. તમારું નામ શું છે સાહેબ? હસનેન. ઓકે. અને આપણે મીના ટ્રાવેલ્સની કંપની કેટલા વર્ષથી ચાલે છે? 2011 ચાલે. ઓકે. અને અહીંયા મહુવા લાઇનમાં કયા કયા રૂટ પર તમારી ગાડી ચાલે છે? મહુવાથી સુરત ચાલે. ઓકે. કયા કયા રૂટમાં કેટલી ગાડીઓ ચાલે છે તમારે મહુવાથી? રોજથી 3 ઉપડે. ઓકે. અને ટાઈમ શું છે ગાડીનો ઉપડવાનો અહીંયા? 6:30, 6:15, 7:15. ઓકે. અને અહીંયાનો ઓફિસનો બુકિંગ નંબર શું છે? 97 37 33 89. ઓકે. અને આપણા બધા સ્ટાફ મેમ્બર છે અને આપણા મીના ટ્રાવેલ્સના ઓનર છે ગાડીના. અને અત્યારે વાગી ગયા છે 6:40 અને ગાડી આવવાની તૈયારીમાં છે હવે. ફાઇનલી મિત્રો આપણી ગાડી આવે છે, તમે જોઈ શકો છો. આપણી ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ નવી છે મીના ટ્રાવેલ્સ એક્સપ્રેસની ખલનાયક, જે નોન એસી ગાડી છે. અને અત્યારે વાગી ગયા છે 7 જેવું થઈ ગયું છે. ગાડી થોડીક લેટ છે અને બ્રાન્ડ ન્યૂ ગાડી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મહુવાથી અને 7:26 જેવું થઈ ગયું છે. અને ગાડી થોડીક લેટ છે કારણ કે નવી ગાડી ઓપનિંગ છે એટલા માટે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણી ગાડી પેટ્રોલ પંપ ઉપર છે. ગાડીનું ડીઝલ પુરાવા હતું. અને અત્યારે વાગી ગયા છે 7:44 જેવું થઈ ગયું છે. ગાડી તમે લાઇટિંગ જોઈ શકો છો. મીના એક્સપ્રેસ DS4 ગાડી છે, અશોક લેલનની. ફાઇનલી મિત્રો અત્યારે આપણી ગાડી નીકળે છે, તમે જોઈ શકો છો.
ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ગઈ છે. ફાઇનલી મિત્રો હાલ ગાડી થોડી લેટ છે કારણ કે ટાયર સર્વિસના કારણે અત્યારે થોડી લેટ છે. અત્યારે વાગી ગયા છે 8:04 જેવું થઈ ગયું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મહુવાથી અને અત્યારે રાતના 9 જેવું થઈ આજુબાજુ થઈ ગયું છે અને આપણી સાથે ડ્રાઈવરમાં છે. ડ્રાઈવર સાહેબ આપનું નામ શું છે? નરેશ બાપુ. ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? 16 વર્ષ. ઓકે. અને આપણે મીના ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? 10 વર્ષ. ઓકે. અને આ ગાડીનો ઉપડવાનો મહુવાથી ટાઈમ શું છે? 6 વાગ્યા. 6 વાગ્યાનો. અને રસ્તામાં કેટલા વોલ્ટ હોય છે આપણે સુરત સુધીમાં? અહીંયાથી જવામાં 1 વોલ્ટ, હા. આવવામાં 2 વોલ્ટ થાય. ઓકે. અને આપણો જે વોલ્ટ છે એ કઈ હોટલમાં રહેવાનો છે? આપણે ધનુષા શિવ હોટલ. ઓકે. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 9. ગાડી થોડીક લેટ છે કારણ કે ટાઈમ સર્વિસ હોવાના કારણે ગાડી થોડીક લેટ છે. અને આપણી ગાડી છે અશોક લેલનની BS4 ગાડી. જોઈ શકો છો ને લક્ઝરિયસ ઇન્ટેરિયર બનાવેલું છે વડોદરા સાઈ સીતારામ ધર્મરાજ બોડીમાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધણસા અને ગાડીનો જે હોલ્ડ છે એ હોટલ શિવમાં રહેવાનો છે. અને 9:30 જેવું થઈ ગયું છે. અને ડ્રાઈવર સાહેબ આપણે કેટલા મિનિટનો એ હોલ્ડ રહેવાનો છે? 30 મિનિટ. ઓકે. 20 મિનિટનો એ હોલ્ડ. અત્યારે આપણો હોલ્ડ પૂરો થઈ ગયો છે અને 10 વાગી ગયા છે અને આપણો હોલ્ડ હતો શિવ હોટલમાં ધણસા. મુકેશભાઈ ગાડી ફૂલ લાઇટિંગ વાળી ગાડી છે. તમે જોઈ શકો છો મીના ટ્રાવેલ્સની. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. 10:57 જેવું થઈ ગયું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ટોલ પ્લાઝા. તમે ગાડી જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી ધામ, જ્યાં નગાલખાનો ઠાકર દ્વારો આવેલો છે. તમે જોઈ શકો છો અહીં પર. અને 11:30 જેવું થઈ ગયું છે. ગાડી આજ લેટ જ છે પહેલેથી જ તે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધોલેરા બાયપાસ, અને જે ડાબી બાજુ રોડ જશે એ ધંધુકા જશે, અને જે જમણી બાજુ છે ધોલેરા સિટીમાં જશે, અને સુરત જવા માટે એક્ઝેક્ટ સામેની તરફ જશે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી, અને જે ડાબી બાજુ છે રોડ આવે છે એ બગોદરાથી આવે છે, અને જે સીધો છે એ ધોળકા બાજુ છે, અને આપણે જવાનું છે જમણી સાઈડ, જે અહીંયાથી હાઈવે શરૂ થાય છે. મુકેશભાઈ, આપણે કેટલા કિલોમીટરનો હાઈવે રહેવાનો છે? અહીંયાથી આપણે સુરત જવા માટે અહીંયા વટામણ ચોકડીથી વાસદ માટે 80 કિલોમીટર. 80 કિલોમીટર જેવો અહીંયાથી હાઈવે આવેલો છે, અને અત્યારે 1:18 જેવું થઈ ગયું છે આજુબાજુ. વટામણ ચોકડી કોને તમારે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા, અને રાતના 1:25 જેવું થઈ ગયું છે, અને આપણી ગાડી આવવાની તૈયારીમાં છે. જોઈ શકો છો મીના એક્સપ્રેસ, એકદમ નવી જ ગાડી છે.
પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી અને અહીંયાથી ગાડીઓની તેમ લાઈન જોઈ શકો છો. 2 વાગવા આજુબાજુ આવી ગયા છે. આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા અને ગાડી આવવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડોદરા આણંદ એક્સપ્રેસ વે પર.
વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ કામરેજ. 5:48 ઓલમોસ્ટ 6 વાગી ગયા છે આપણે પહોંચી ગયા છીએ કામરેજ. આપણી ગાડી જાય છે અને આપણે પહોંચી ગયા છીએ હીરા પાર્ક. 127